હર હર મહાદેવ મિત્રો અપરા એકાદશીના દિવસે જો તમે આ એક છોડ પોતાના ઘરે ખરીદીને લાવશો તો મિત્રો રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે, તેમજ તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે। જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હશે તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવશે। તેના માટે મિત્રો તમારે આવનારી અપરા એકાદશીના દિવસે આ એક પવિત્ર છોડ પોતાના ઘરમાં જરૂર લાવવો જોઈએ। મિત્રો એકાદશીના દિવસે આ છોડનું ઘરમાં લાવવું એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તો મિત્રો એ છોડ કયો છે એ વિશે તમે જાણવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી કે જેથી કરીને તમને આ પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા સનાતન ધર્મ શાસ્ત્રમાં એકાદશીના વ્રતનું બહુ જ વિશેષ મહત્વ હોય છે। મિત્રો એકાદશીનો આ શુભ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાજીને સમર્પિત હોય છે। મિત્રો બધા જ મહિનામાં 2 વખત એકાદશીનું વ્રત આવે છે, એક કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજું શુક્લ પક્ષમાં આવે છે। સાથે જ મિત્રો તમને બધાને જણાવી દઈએ કે આખા વર્ષમાં ટોટલ 24 એકાદશી આવે છે કે જેનું બહુ વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે। મિત્રો બધા જ મહિનામાં આવનારી એકાદશીને અલગ અલગ નામોથી જાણવામાં આવે છે। એવી જ રીતે મિત્રો આ જેઠ મહિનામાં આવનારી એકાદશી એટલે કે અપરા એકાદશી છે એ બહુ જ શુભ માનવામાં આવે છે। અને મિત્રો અપરા એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ અને વિશેષ મહત્વ જણાવ્યું છે। આની સિવાય મિત્રો અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનની સાથે જો સાધક રાખે છે તો તેને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ સાધકને બધા જ કાર્યમાં અપાર સફળતા મળે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે। આની સિવાય મિત્રો તેના સંબંધોમાં પણ બહુ મધુરતા આવે છે અને તેનું દાંપત્ય જીવન પણ સુખી નીવડે છે। તેમજ સાધક જે છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપા મેળવવા માટે ઘણા બધા ઉપાયો કરે છે અને ઘણી બધી એવી વસ્તુઓનું દાન કરે છે કે જેથી કરીને સાક્ષાત ભગવાન વિષ્ણુના તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ એને પ્રાપ્ત થઈ શકે। પણ મિત્રો તમને બધાને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં અમુક એવા છોડ છે કે અમુક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે અમુક છોડને જો તમે શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનની સાથે અપરા એકાદશીના દિવસે ખરીદીને પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતા અત્યંત પ્રસન્ન થઈ શકે છે। કારણ કે મિત્રો આ વસ્તુઓનું ખરીદવું એ બહુ જ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી મિત્રો તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળી શકે છે, તેમજ તમારા અન્નધનના ભંડાર ભરાઈ જાય છે, તેમજ તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા હોય એ સમાપ્ત થઈ શકે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કે જેનાથી તમારા જીવનમાં અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે। આની સિવાય મિત્રો આ વસ્તુઓને શ્રદ્ધા ભાવથી તમે ખરીદો છો તો તમારા દાંપત્ય જીવનમાં પણ ખુશહાલી આવે છે અને તમારા ઘરના સંબંધો પહેલા કરતાં વધારે મજબૂત થઈ શકે છે અને તેના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી થઈ શકે છે કે જેથી કરીને તેને જીવનમાં આર્થિક તંગીઓનો સામનો કરવો પડી શકતો નથી। તો આવી રીતે મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને બધાને જણાવશું કે આ વર્ષે અપરા એકાદશી ક્યારે મનાવવામાં આવશે તેમજ તેની પૂજા વિધિ કઈ છે। આની સિવાય અપરા એકાદશી ઉપર એવા કયા શુભ છોડ છે અને એવી કઈ વસ્તુ છે કે જેને ખરીદવી બહુ શુભ મનાય છે અને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા આ વસ્તુ ખરીદવાથી બહુ જ પ્રસન્ન થઈ શકે છે। પણ પહેલા મિત્રો જો તમે પણ ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી અને તમારા પરિવાર ઉપર બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો અપરા એકાદશી છે એ આવનારી 23 મેના દિવસે છે।
મિત્રો, અપરા એકાદશીના દિવસે સૌપ્રથમ તમારી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. આના પછી મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનું સાચા મનથી ધ્યાન કરવું જોઈએ અને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. પછી તમારે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આના પછી અપરા એકાદશીના વ્રતના એક દિવસ પહેલા મિત્રો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારી સાત્વિક ભોજન જ લેવું જોઈએ. આના પછી મિત્રો તમારા પૂજા સ્થળ એટલે કે પોતાના મંદિરને તમારે સાફ કરવું જોઈએ. પછી મંદિરની સામે એક પાટલો મૂકીને એમાં પીળું વસ્ત્ર મૂકીને પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટાને ત્યાં સ્થાપિત કરવા જોઈએ. પછી સૌપ્રથમ મિત્રો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો જળથી અભિષેક કરવો જોઈએ. પછી તેને સ્વચ્છ ફૂલ શ્રદ્ધા ભાવથી અર્પણ કરવા જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને ભોગ અર્પણ કરવો જોઈએ અને પછી એકાદશી વ્રત કથાના પાઠનું પણ તમારે શ્રવણ કરવું જોઈએ. પછી અંતમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરવી જોઈએ અને બધા જ લોકોને તમારે પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. પણ મિત્રો તમારે આ પૂજા અર્ચના કરતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો તમને આ વ્રત પૂજા પાઠનું કોઈ પણ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. તો મિત્રો આ હતી અપરા એકાદશીની પૂજા વિધિ કે જે તમારે એકાદશીના દિવસે જરૂર કરવી જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી અપરા એકાદશીના દિવસે એવો કયો શુભ અને પવિત્ર છોડ છે કે જેને ખરીદીને પોતાના ઘરે લાવવો જોઈએ. સાથે જ આપણે જાણીએ કે એવી કઈ શુભ અને પવિત્ર વસ્તુ છે કે જેને ખરીદીને તમારે અપરા એકાદશીના દિવસે ઘરે લાવવી જોઈએ. અને જો તમે આટલી વસ્તુ પોતાના ઘરે ખરીદીને લાવશો તો મિત્રો તમારા ઘરે અન્ન ધનના ભંડાર ભરાઈ જશે અને તમને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો સૌપ્રથમ છોડ છે કેળનો છોડ છે. તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કેળના છોડનું બહુ જ વિશેષ મહત્વ છે અને મિત્રો આ છોડ છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો બહુ પ્રિય છોડ માનવામાં આવે છે. તો મિત્રો અપરા એકાદશીના દિવસે તમે શ્રદ્ધા ભાવથી કેળનો છોડ પોતાના ઘરે ખરીદીને લાવો છો તો મિત્રો તમને ગ્રહદોષથી છુટકારો મળી શકે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો અપરા એકાદશીના દિવસે જો તમે કેળનો છોડ પોતાના ઘરમાં લાવવા માંગતા હોવ અને રોપવા માંગતા હોવ તો મિત્રો તમારે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ. અને પછી મિત્રો તમારે એવી કોઈ શુદ્ધ જગ્યા હોય તો ત્યાં તમારે આ કેળનો છોડ રોપવો જોઈએ. અને સાથે જ મિત્રો એક વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં પણ તમે આ કેળનો છોડ વાવો છો એ જગ્યા છે એકદમ શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. પછી મિત્રો ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતાની સાથે તમારે કેળનો છોડ વાવવો જોઈએ. આના પછી મિત્રો હળદર, ચણાની દાળ, ગોળ અને ચોખાથી કેળના છોડની પૂજા અર્ચના કરવી જોઈએ. પછી કેળના છોડમાં તમારી પીળા ફૂલ અર્પણ કરવા જઈએ. કેળના છોડની પાસે એક દીવો રાખવો જોઈએ અને પછી દૂરથી તમારે આરતી કરવી જોઈએ. આવી રીતે ઉપાય કરવાથી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા અત્યંત પ્રસન્ન થઈ શકે છે કે જેનાથી સાધકને તેના જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. આ પ્રકારે પૂજા અર્ચના કરી લો છો પછી મિત્રો તમારે 108 વાર કેળના છોડની પરિક્રમા જરૂર કરવી જોઈએ. જ્યારે પણ તમે પરિક્રમા કરો ત્યારે મિત્રો તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આ વસ્તુ કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તેના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તેમજ બીજી વસ્તુ છે ગોમતી ચક્ર છે. મિત્રો ગોમતી ચક્રને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ આ એક પ્રાકૃતિક વસ્તુ છે કે જે ગોમતી નદીમાં જ પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો આ વસ્તુનો સંબંધ છે ધન અને ઐશ્વર્યની સાથે જોડવામાં આવે છે. આવી રીતે અપરા એકાદશીના પવિત્ર દિવસ ઉપર તમે ગોમતી ચક્ર ખરીદીને પોતાના ઘરે લાવો છો તો વ્યક્તિને આર્થિક સમસ્યા નબળી હોય તો એ પણ સુધરી શકે છે.
આવી રીતે ગોમતી ચક્રને પોતાના ઘરે લાવીને અપરા એકાદશીના દિવસે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો ધનની વૃદ્ધિ થઈ શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે। સાથે જ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે ગોમતી ચક્ર જ્યાં હોય છે ત્યાં દરિદ્રતા ટકી શકતી નથી અને એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહે છે। આની સિવાય મિત્રો ગોમતી ચક્રને પીળા વસ્ત્રમાં બાંધીને ઘરની ઉત્તર દિશામાં જો તમે રાખો છો તો તમારા ઘરમાંથી વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ શકે છે અને તમારા જીવનમાં ખુશીઓનું વાતાવરણ બનેલું રહે છે અને તમારા કોઈ પણ કાર્ય છે કે જે પૂરા ન થતા હોય તો એ પણ પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ ધૂપ દીવો અને કપૂર છે। તો મિત્રો અપરા એકાદશીના દિવસે પૂજાની સામગ્રી જેવી કે ધૂપ દીપ એટલે કે દીવો અને કપૂર જો તમે ખરીદો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને તમે મંદિરમાં ધૂપ પ્રગટાવો છો તો આનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ શકે છે અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હોય છે એ પણ દૂર થઈ શકે છે। આના પછી મિત્રો દીવાને જ્યોતનું પ્રતીક માનવામાં આવે છે અને આ વસ્તુ છે અંધકાર અને અજ્ઞાનને દૂર કરીને પ્રકાશ લાવે છે અને અપરા એકાદશી ઉપર જો તમે કપૂર સળગાવીને આરતી કરો છો તો વાતાવરણમાં શુદ્ધતા ફેલાય છે અને માનસિક શાંતિની પ્રાપ્તિ તમને થઈ શકે છે। તેની સાથે જ શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના આ બધી જ વસ્તુ વિના અધૂરી માનવામાં આવે છે કે જેનાથી સાધકને પૂર્ણ ફળ અને પ્રાપ્તિ થઈ શકતી નથી કે જેથી કરીને તેના જીવનમાં પણ તેને અશુભ પરિણામ જોવા મળી શકે છે કે જેનાથી સાધકને માનસિક તણાવ સ્વાસ્થ્ય સંબંધિત અને આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો ચોથી વસ્તુ છે એ વાંસનો છોડ છે। મિત્રો વાંસનો છોડ છે એને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ દીર્ઘાયુ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો આ છોડને વાસ્તુનાશક છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। આવી રીતે મિત્રો અપરા એકાદશીના શુભ અવસર ઉપર જો તમે વાંસનો છોડ ખરીદીને પોતાના ઘરે લાવીને વાવો છો તો મિત્રો તમને શુભ અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને આવું કરવાથી ઘરમાં શાંતિ બનેલી રહે છે। આની સિવાય મિત્રો ધાર્મિક માન્યતા એવી છે કે વાંસનો છોડ છે એ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે અને લક્ષ્મી માતાના સ્થાયી વાસ અને આકર્ષિત કરી શકે છે। તેની સાથે જ મિત્રો આ વાંસનો છોડ છે એ બહુ જલ્દીથી વધી શકે છે કે જેથી કરીને વાંસના છોડને વૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો વિશેષ કરીને નોકરી વ્યાપાર અને તમને શિક્ષામાં સફળતા અપાવે છે। આથી આ છોડ બહુ જ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો વાંસના છોડને તમે પાણીમાં રાખીને કાચની બોટલમાં અથવા કાચની તપેલીમાં રાખો છો અને પછી તમે એમાં લાલ દોરો બાંધી દો છો તો મિત્રો આ વસ્તુનું ફળ તમને બહુ ઉત્તમ પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી સાધકને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને તેનું ભાગ્ય પણ બહુ મજબૂત બની શકે છે કે જેનાથી તેના જીવનમાં તેને બધા જ કાર્યમાં સફળતાના માર્ગ ખુલવા લાગે છે। મિત્રો પાંચમો છોડ છે ખીજડાનો છોડ છે। મિત્રો અપરા એકાદશીના દિવસે જો તમે આ ખીજડાનો છોડ ખરીદીને વાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ ખીજડાના છોડને ભગવાન શનિદેવ તેમજ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ માનવામાં આવે છે। આની સિવાય મિત્રો આ ખીજડાના વૃક્ષને પાપનાશક તેમજ દોષનાશક છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેની સાથે જ મિત્રો મહાભારતમાં અર્જુને યુદ્ધ પહેલા પોતાના શાસ્ત્રો ખીજડાના વૃક્ષની નીચે છુપાવ્યા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો। આથી મિત્રો ખીજડાના વૃક્ષને વિજય વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો આવી રીતે તમે અપરા એકાદશીના દિવસે ખીજડાનો છોડ ખરીદો છો તો મિત્રો આ વસ્તુ શત્રુ બાધાઓથી તમારી રક્ષા કરી શકે છે અને તમારા જીવનમાં સફળતા લાવી શકે છે। આની સિવાય મિત્રો તમે આ ખીજડાના વૃક્ષને પોતાના ઘરની બહાર દક્ષિણ પશ્ચિમ દિશામાં વાવો છો તો મિત્રો આ વસ્તુ અત્યંત શુભ માનવામાં આવે છે।
તેમજ મિત્રો ભગવાન શનિની કૃપા મેળવવા માટે અને મિત્રો બધા જ શનિના દોષોથી જો તમે મુક્તિ મેળવવા માંગો છો તો મિત્રો તમારે ખીજડાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. આ વસ્તુ વિશેષ ફળદાયી મનાય છે. આવી રીતે મિત્રો અપરા એકાદશીના દિવસે જો તમે શ્રદ્ધામાં પૂર્વક અને સાચા મનથી ખીજડાનો છોડ પોતાના ઘરે ખરીદીને લાવો છો તો તમારા જીવનમાં તમને શુભ પરિણામ જોવા મળી શકે છે અને તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે અને તમારે પોતાના જીવનમાં કઠિન સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમજ મિત્રો છઠ્ઠી વસ્તુ છે એ પીળા વસ્ત્રો છે. મિત્રો ભગવાન વિષ્ણુને પીતાંબરી એટલે કે વસ્ત્રધારી કહેવામાં આવે છે અને સાથે જ મિત્રો અપરા એકાદશીના દિવસે જો તમે પીળા વસ્ત્રો ખરીદીને પહેરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો પીળો રંગ છે એ શુદ્ધતા, આધ્યાત્મિકતા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. આવી રીતે મિત્રો અપરા એકાદશીના શુભ દિવસ ઉપર જો વ્યક્તિ પીળા વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તો તેનું વ્રત છે એ બહુ જ ફળદાય માનવામાં આવે છે. તેમજ વ્રત કરવાનું મહત્વ પણ વધી જાય છે. તેમજ મિત્રો શાસ્ત્રોમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે અપરા એકાદશીના દિવસે એકાદશીનું વ્રત છે ઉપવાસ અને સાત્વિકતાનું પ્રતીક મનાય છે. આવી રીતે મિત્રો જો તમે પીળા વસ્ત્રો પહેરો છો તો એ આધ્યાત્મિક ઉર્જાને વધારે જ પ્રભાવી બનાવી શકે છે. સાથે જ મિત્રો જો તમે પીળા વસ્ત્રો ખરીદીને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અત્યંત પુણ્યશાળી મનાય છે. આવું કરવાથી મિત્રો તમારા પિતૃઓને પણ શાંતિ મળી શકે છે અને તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો સાતમો છોડ છે આમળાનો છોડ છે. મિત્રો આમળાનો છોડ છે એ દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે. તેમજ મિત્રો આમળાના વૃક્ષની દીર્ઘાયુ તેમજ આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આની સિવાય મિત્રો આપણા સ્કંદ પુરાણમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે આમળાના વૃક્ષની નીચે જો તમે બેસીને કથાનું શ્રવણ અથવા તો પૂજા કરો છો તો તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને એ કથા કરવાનું મહત્વ પણ બહુ વધી જાય છે. આવી રીતે મિત્રો અપરા એકાદશીના દિવસે આમળાનો છોડ તમે ખરીદીને પોતાના ઘરમાં વાવો છો તો મિત્રો તમારા જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ શકે છે. સાથે જ મિત્રો આમળાના વૃક્ષને શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરમાં વાવો છો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ છે એ પણ દૂર થઈ શકે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે કે જેનાથી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે અને તમને તમારે જીવનમાં ક્યારેય પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકતો નથી. તો મિત્રો જો તમે આટલી શુભ વસ્તુ અને આટલા પવિત્ર છોડ એટલે કે મિત્રો આ વસ્તુ અથવા તો છોડમાંથી કોઈ પણ એક છોડ જો તમે પોતાના ઘરે ખરીદીને લાવશો અથવા તો કોઈ પણ એવો શુભ છોડ કે અમે તમને જે આ વિડીયોમાં જણાવ્યો છે તો એ છોડ તમે અપરા એકાદશીના દિવસે ખરીદીને પોતાના ઘરમાં વાવશો તો મિત્રો સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેથી કરીને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે તેમજ તમારા ઘરના દોષથી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.